અરવલ્લીમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવ મંદિરો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા। શિવ ભક્તોએ શિવલિંગ ઉપર બીલીપત્ર, જળાભિષેક અને વિવિધ પૂજા સામગ્રી અર્પણ કરી હતી। ભગવાન ભોળેનાથની ભાવભક્તિથી પૂજા કરી હતી। માઝુમ નદી કિનારે આવેલા પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યાં ભક્તોએ શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવ્યું હતું, ચરણામૃત અર્પણ કર્યું હતું તેમજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શિવલિંગ ઉપર બીલીપત્ર પણ ચડાવવામાં આવ્યું હતું, જ્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે કમળના પુષ્પોથી વિશેષ પૂજા અર્ચન પણ આ મંદિરમાં કરવામાં આવશે। આમ શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિ, આસ્થા અને શિવમય વાતાવરણ જોવા મળ્યું। માઝુમ નદીના કિનારે આવેલા શ્રી સોમનાથ ભગવાન શિવજીનું મંદિર અતિ સુંદર અને ભવ્ય છે અને હનુમાનજીનું મંદિર છે, જલારામ બાપાનું મંદિર છે। શ્રાવણના પહેલા દિવસે રેલાવાડા ગામમાં ભાવિ ભક્તો બીલીપત્ર ચઢાવવા રાતના વહેલા 5 વાગે ઉઠી અને ટોરે ટોળો ઉમટી પડ્યો મહાદેવમાં। દર શ્રાવણમાં વહેલા સવારે 5 વાગ્યાથી ભક્તોની ભીડ ઉમટે છે અને શિવજીનું ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે, બિલ્વપત્ર, અભિષેક બધી રીતે પૂજા કરવામાં આવે છે અને આખા શ્રાવણ દરમિયાન ઓછામાં ઓછા 1.25 લાખ બીલી ચડે છે અને છેલ્લા દિવસે કમળ પુષ્પ દ્વારા શિવજીની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ચાલીને પણ આવે છે, અહીંયા માનતાઓ રાખે છે અને એમની માનતાઓ ભોળોનાથ સફળ કરે છે અને ભક્તોની અતૂટ શ્રદ્ધા છે અને સોમવારે તો અહીંયા કતારબદ્ધ લાઈનમાં ઉભા રહીને ભક્તોને દર્શન કરવામાં